નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા પાત્ર વિશે વાત કરીશું જેમને આપણે લગભગ હંમેશા એક જ દૃષ્ટિથી જોયા છે, લંકાપતિ રાવણ, એટલે કે એક ખલનાયક. પણ શું વાર્તા એટલી સીધી અને સરળ છે જેટલી આપણને બતાવવામાં આવી છે? ચાલો, આજે રાવણના પાત્રને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે શું રાવણ ખરેખર દુષ્ટ હતો? આમ તો પૂછીએ તો મોટાભાગના લોકોનો જવાબ હા જ હશે. પણ જો આપણે ઇતિહાસ અને એ સમયની સંસ્કૃતિના ઊંડાણમાં જઈએ ને, તો એક તદ્દન અલગ જ ચિત્ર આપણી સામે આવે છે. વાત એવી છે કે રાવણને આપણે ખરાબ વ્યક્તિ તરીકે લેબલ મારી દઈએ એના કરતાં એ સમજવું જરૂરી છે કે તે પોતાના સમય અને પોતાની સંસ્કૃતિની એક ઉપજ હતો. એના કામોને સમજવા માટે એ સમયની પરિસ્થિતિઓને સમજવી ખૂબ જ જરૂરી છે. આ વિષયની સંપૂર્ણ અને પ્રમાણભૂત માહિતી માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં આપણે રાવણની ખલનાયકની છબીને જ પડકારીશું. પછી એ સમયની 4 મુખ્ય સંસ્કૃતિઓ કઈ હતી એ જાણીશું. એ પછી રાવણનો પક્ષ શું હતો એ સમજવાનો પ્રયત્ન કરીશું. ચોથા ભાગમાં આપણે ઇતિહાસ અને ભક્તિ વચ્ચેનો ફરક જોઈશું. અને છેલ્લે 5મા ભાગમાં રાવણના જટિલ વારસા પર એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. અહીં આપણો મુખ્ય હેતુ એ છે કે ખલનાયકના લેબલ પાછળ જે જટિલ વ્યક્તિત્વ છુપાયેલું છે એને સમજીએ. હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે રાવણના કામોનું મૂલ્યાંકન આપણે આજના ધોરણોથી ન કરી શકીએ. એના કામો એની સંસ્કૃતિ અને એના કર્તવ્યથી પ્રેરિત હતા. તે જે સમાજમાંથી આવતો હતો, ત્યાંના નિયમો, ત્યાંની માન્યતાઓ એ બધું આપણા કરતાં ઘણો જ અલગ હતું. અને હા, આ વિષયની સંપૂર્ણ અને પ્રમાણભૂત માહિતી માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. તો રાવણને બરાબર સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે, એ દુનિયામાં જેમાં રાવણ જીવતો હતો. ચાલો આપણા બીજા ભાગ તરફ આગળ વધીએ. જો રાવણના સમયમાં મુખ્યત્વે 4 સંસ્કૃતિઓ હતી. પહેલી હતી યક્ષ સંસ્કૃતિ, ખૂબ જ વૈભવી અને ધનવાન, જેના મુખ્ય દેવ હતા કુબેર. બીજી હતી રાક્ષસ સંસ્કૃતિ. આ લોકો જંગલો અને સમુદ્ર કિનારે રહેતા યોદ્ધાઓ હતા. ત્રીજી હતી દેવ સંસ્કૃતિ, જે સમૃદ્ધ હતા અને વેદોમાં માનતા હતા. અને ચોથી હતી આર્ય સંસ્કૃતિ, એટલે કે મનુષ્યોની સંસ્કૃતિ, જેઓ પણ વેદોમાં માનતા હતા. આ ચારેયની રહેણી-કરણી અને માન્યતાઓ એકદમ અલગ હતી. હવે આ 4માંથી દેવ અને આર્ય સંસ્કૃતિ વચ્ચે એક ખાસ સંબંધ હતો. દેવો ખૂબ શક્તિશાળી હતા અને આર્યો એમની પૂજા કરતા. બદલામાં દેવો આર્યોની મદદ કરતા. અને ભગવાન વિષ્ણુ આ બંને જૂથોના પક્ષમાં રહેતા હતા. પણ બીજી બાજુ હતા ભગવાન શિવ. એ તટસ્થ હતા. એ કોઈનો પક્ષ નહોતા લેતા અને બધાની મદદ કરતા, ખાસ કરીને રાક્ષસ સંસ્કૃતિના લોકોની. આ જ કારણ છે કે રાવણ અને મોટા ભાગના રાક્ષસો ભગવાન શિવના પરમ ભક્ત હતા. ચાલો હવે આપણે એ 2 મુખ્ય ઘટનાઓ પર આવીએ જેના કારણે રાવણને ખલનાયક માનવામાં આવે છે. એક શૂર્પણખાની ઘટના અને બીજું સીતા માતાનું અપહરણ. ચાલો આ ઘટનાઓમાં રાવણનો પક્ષ શું હતો એ સમજીએ. હવે જરા રાક્ષસ સંસ્કૃતિના દૃષ્ટિકોણથી આખી ઘટનાને જોઈએ. શૂર્પણખા પોતાના જ વિસ્તાર દંડકારણ્યમાં હતી. એમની સંસ્કૃતિમાં સ્ત્રીઓને પોતાનો વર પસંદ કરવાનો પૂરો અધિકાર હતો. એણે એ જ નિયમ મુજબ રામને પ્રસ્તાવ મૂક્યો. પણ રામ અને લક્ષ્મણે એની મજાક ઉડાવી અને લક્ષ્મણે એનું નાક કાપી નાખ્યું, જે એ સમયમાં કોઈ સ્ત્રી માટે સૌથી મોટું અપમાન ગણાતું. આ અપમાનનો બદલો લેવા માટે જ તે પોતાના ભાઈ રાવણ પાસે ગઈ હતી. અને ત્યારે રાવણે જે કહ્યું એ ખૂબ જ અગત્યનું છે. એણે કહ્યું, તેમણે આપણા કુળની દીકરીનું અપમાન કર્યું છે, એટલે આપણે તેમના કુળની સ્ત્રીનું અપહરણ કરીશું. આનો અર્થ સ્પષ્ટ છે કે સીતાજીનું અપહરણ કોઈ વાસના માટે ન હતું, પણ એ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટેનું એક પગલું હતું, જે એમની સંસ્કૃતિમાં બદલાની એક રીત હતી. અને આ વાત પણ ભૂલવા જેવી નથી કે અપહરણ કર્યા પછી પણ રાવણે એક મર્યાદા જાળવી રાખી. એણે સીતા માતાને પૂરા સન્માન સાથે અશોક વાટિકામાં રાખ્યા હતા અને એમની મરજી વગર ક્યારેય એમને સ્પર્શ સુદ્ધા નહોતો કર્યો. તો પછી સવાલ એ થાય કે જો આવું હતું તો રાવણની ઐતિહાસિક હકીકત આજે આપણે જે ભક્તિમય વાર્તા સાંભળીએ છીએ એમાં ફેરવાઈ કેવી રીતે ગઈ? ચાલો હવે આના મૂળમાં જઈએ.
આ મોટો ફેરફાર આવ્યો રામાયણના 2 મુખ્ય સંસ્કરણોને કારણે. એક છે વાલ્મીકી રામાયણ, જે એક ઐતિહાસિક ગ્રંથ છે. એમાં રામને એક મહાન, મર્યાદા પુરુષોત્તમ મનુષ્ય તરીકે દર્શાવ્યા છે. જ્યારે બીજી બાજુ છે તુલસીદાસજીનું રામચરિતમાનસ, જે એક ભક્તિમય ગ્રંથ છે. એમાં રામને ભગવાનના અવતાર તરીકે દર્શાવ્યા છે. અને જ્યારે રામ ભગવાન બની ગયા તો તેમની સામે જે ઊભો હોય એને રાક્ષસ જ બનવું પડે. આનાથી આખી વાર્તાનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. આ વાતને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. માની લો કે જે મૂળ સત્ય છે, જે ઐતિહાસિક ઘટના છે, એ એક નાનકડી સોપારી જેવી છે. હવે સમય જતાં લોકોની ભક્તિ, શ્રદ્ધા, લાગણીઓ અને નવી નવી વાર્તાઓના દોરા એ સોપારીની આસપાસ વીંટળાતા જાય છે. એક પછી એક અને છેવટે એ દોરાઓનું એટલું મોટું ગૂંચળું બની જાય છે કે પેલી નાનકડી સોપારી એટલે કે મૂળ સત્ય એ જાડા પડની નીચે ક્યાંક દબાઈને રહી જાય છે. રાવણની ઐતિહાસિક હકીકતનું પણ કંઈક આવું જ થયું. અને હવે આવીએ આપણા અંતિમ ભાગ પર. ચાલો રાવણની સૌથી મોટી ઓળખ, એનું દશાનન નામ, એનો સાચો અર્થ શું છે એને સમજીએ. જુઓ, દશાનનનો અર્થ એ નથી કે રાવણને શારીરિક રીતે 10 માથા હતા. ના, એ તો એના જ્ઞાન અને એની શક્તિઓનું પ્રતીક હતું. એનો અર્થ થતો હતો કે એને 10 ઇન્દ્રિયો પર કાબૂ હતો. એની ખ્યાતિ 10 દિશાઓમાં ફેલાયેલી હતી. એ 10 મહાવિદ્યાઓનો જ્ઞાતા હતો અને એની પાસે 10 આધ્યાત્મિક સિદ્ધિઓ હતી. એ ખરેખર એક મહાન વિદ્વાન હતો. તો આખી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે કોઈ પણ વ્યક્તિ મૂળભૂત રીતે ખરાબ નથી હોતી, પણ એના કર્મો એના ભવિષ્યનો નિર્ણય કરે છે. રાવણ એક વ્યક્તિ તરીકે કદાચ ખરાબ નહોતો, પણ એનું એક કર્મ, કપટથી સીતાજીનું અપહરણ કરવું, એ એના પતનનું કારણ બન્યું. એ એની એક મોટી ભૂલ હતી, જેને એની બધી જ મહાનતા પર પાણી ફેરવી દીધું. અને અંતે હું એક વિચાર સાથે આ વાતને પૂરી કરવા માંગીશ. શું આપણે જેમને ખલનાયક કહીએ છીએ એ ખરેખર એવા લોકો છે જેમની વાર્તા આપણને કોઈ બીજાએ કહી છે, એમના પોતાના શબ્દોમાં નહીં? કદાચ દરેક વાર્તાની એક બીજી બાજુ પણ હોય છે. જો આપને આ માહિતી રસપ્રદ લાગી હોય તો આને જરૂરથી લાઇક કરજો, કોમેન્ટમાં જય શ્રી રામ લખજો, આ ચેનલને આપના પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર.